નમસ્કાર દર્શક મિત્રો, મિરર ઓફ ધી વર્લ્ડ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। નાતાલના તહેવાર અનુસંધાને પ્રોહિબિશન બુટલેગરના કબજા ભૂગવટામાંથી પ્રોહિબિશનનો કેસ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરતી લક્ષ્મીપુરા પોલીસ વડોદરા શહેરના પોલીસ કમિશનર શ્રી નરસિંહ કુમાર સાહેબ તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી ડોક્ટર લીના પાટીલ સાહેબ તરફથી શહેરમાં દારૂને જુગાર સંબંધિત ગુનાઓ શોધી કાઢવા સૂચના કરેલ હોય, જ્યાં નાયબ પોલીસ કમિશનર ઝોન 1 શ્રી જેસી કોઠિયા સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર બી ડિવિઝન શ્રી આર.ડી. કવા સાહેબ નાઓના સીધા માર્ગદર્શન હેઠળ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.ડી. ચૌધરી સાહેબની સીધી દોરવણી હેઠળ લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં રહી પહોંચ તપાસમાં હોય તે દરમિયાન સ્ટાફના માણસો પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ.ડી. પટેલ નાઓએ બાતમી મળેલ કે દીનદયાલ નગર તથા ઉડાના મકાન ઉડા સર્કલ પાસે ગોત્રીમાં રહેતો ગુરુપ્રસાદ ઉર્ફે મુન્નો અને તેની પત્ની શોભના તથા તેનો દીકરો રાજા તથા ચંદન નાઓ ભેગા મળીને ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો લાવેલ અને આ જથ્થો મકાન નંબર 3/177 મૂકેલ છે, જે આધારે બાતમી વાળી જગ્યાએ રેડ કરતા સદર રેડ દરમિયાન ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો પકડી આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। પકડાયેલ આરોપીનું નામ અને સરનામું ગુરુપ્રસાદ ઉર્ફે મુન્નો હરિપ્રસાદ કનોજિયા, ઉંમર વર્ષ 49, ધંધો છૂટક કામ